મારો છોકરો હાલવા શીખ્યો ને તો બધા નીચે લઈને દાદરનું ઉતરી શકું તો બીજે બેન હોય ને એ લઈને નીચે મૂકી આવે આને અને પછી એ રખડતો હોય ને ઉઘાડા પગે તેને કેમ કે ચપ્પલ પહેરાવો ને પણ મેં કીધું ખાવાના નથી તો 50 રૂપિયાની ચપ્પલ ક્યાંથી હું લાવું એમ એને દૂધનું બિલ નથી દઈ શકતા તો પછી મેં કીધું 50 રૂપિયાની ચપ્પલ ક્યાંથી લાવીને પહેરાવા એને આમાં અત્યારે એને તાવ આવી ગયો છે ને તોય દવા લેવાના એમાં તો પૈસા નથી 2-3 દીથી હું ચીકડી પાવશું એને આમને હું એમ કહું કે આ એક છોકરાને 50 રૂપિયાની ચપ્પલ નથી લઈ શકતા આ કરતાં જિંદગીમાં મરી જવું સારું એમ. તો ભાઈ પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? મારું નામ દીપકભાઈ છે. હું ગામડેથી 6 મહિના થયા છે ગામડેથી આવ્યો છું અને ત્યાં અમારે દવાખાનામાં તકલીફ પડી ગઈ હતી તો મેં કીધું સુરત સિટીમાં જઈને કંઈ કામ કરું તો માથે કરજો થઈ ગયો છે થોડુંક ઓછું થાય પણ અહીંયા એવું છેલ્લા 3 મહિનાથી મને કામ મળતું નથી. હું કામમાં અટવાઈ ગયેલો છું. તમારું શું નામ છે બેન? મારું નામ સેજલ. સેજલબેન, તો હાલમાં શું તકલીફ પડે છે સેજલબેન? કાંઈ નહીં, ઘર ચલાવવાનું જ નથી હાલતું એમ. પછી એમ થાય કે ક્યાં જાઉં રૂમ ચલાવી તો છોકરાને દૂધ નહીં દેવા માણસો દાંત કાઢે એમ કે ઘડી કાંઈ અને ઘડી કાંઈ ફેરવા રાખી એટલે સિલાઈ તો તમે આવ્યા ન કર ઘઉં ને ખૂટી ગયા સેલું દળનું હતું ને દળાવ્યું આ તમે એમ કીધું કે હું નહીં આવું તો પછી હું આમને એમ કે ગમે બીજું કામ કરીએ. છોકરાના લીધેથી કામ કરવાનું જરૂરી પડે છે છોકરાને મજબૂરીને લીધેથી જ કામ કરવું પડે ને આદી ઉદી નકર મેં કોઈ દી લાચારી નથી કરી પણ મારા છોકરા આટું થઈને તમને મેં કોલ કર્યો. દુઃખ તો ઘણું છે પણ કોની આગળ કહેવું આપણે બધાને કહેવા નથી જવાતું એમ સગાવાલા કોઈ હાથ ન ચાલે એમ કે સપોર્ટ ન કરે નકર બધા પોખતા વાળા પણ કોઈનો સપોર્ટ. તમારું દુઃખ તમે જણાવી શકો છો કારણ કે અત્યારે તમારું દુઃખ સાંભળવાવાળા ઘણા બધા લોકો છે. દરેક લોકો તમારું દુઃખ પણ સાંભળી રહ્યા છે અને કશે ને કશે તમારા દુઃખમાં ભાગીદાર પણ બનશે બેન. ભાગીદાર બને તો સારું એમ કે અમારે તે ધંધો ચાલુ થઈ જાય તો અમારા છોકરાનું ભરણ પોષણ એમ કરીએ એમ. ભણતરમાં છોકરીને 5-10 રૂપિયા માંગે ને ભાગ લેવા તોય હું એમ કહું નથી બટા અત્યારે આપણી પાસે પૈસા તો મને એમ કે મમ્મી આપણી પાસે ક્યારે પૈસા આપશે. મેં કીધું આપણે કામ કંઈક કરશું તો મેં કીધું 5 રૂપિયા આપણે કમાશું મેં કીધું એમ. મારું શું નામ છે બેટા? આરવી. આરવી, કેટલામું ભણે છે બેટા? પહેલું ભણે છે. ભણીને શું બનવું છે બેટા? ડોક્ટર. શાકભાજી નહીં લાવવાની, શાકભાજી જે ઘરમાં હોય ને બનાવવાનું. કાલની દાળ બપોરે બનાવેલી હતી ને આજ ગરમ કરીને મેં પાછી આમને આપી. કેમ એવી હાલત સાથે જીવો છો બેન? તો પણ પૈસા જ ન હોય તો કોઈને પાસે આપણે ઉછીના લઈ લઈને ખાવા. કેમ કે દિવાળીએ ગામડે અમે કેટલું ઓછામાં ઓછું 2.5-3 લાખનું દવાખાનું કાઢીને આવ્યા ત્યારે આ જ પોઝિશન હતી. કોઈ પૈસા નહોતું દેતું કાંઈ નહીં. તો મારા પપ્પાને ત્યાંથી આ સામાન આવ્યો ને ત્યારે એને ઘઉં મોકલાવ્યા હતા ને ત્યારે લોગી ખાધા. કિલો લાવીને 500 જેવું તેલ હશે. એટલે કિલો વસ્તુ લાવીને ત્યાં તમારું ઘરનું ગુજરાન ચલાવો છો? એક ખાંડ કિલો લાવી, 250 ચા લાવી. તો બેન આજે તમે દિવ્યાંગતા સાથે જીવો છો તો તમે જાણતા હશો કે દિવ્યાંગતા સાથે કઈ રીતના જીવવું. તો બેન આજે વિડીયોના માધ્યમથી તમે લોકોને કંઈ સંદેશો આપવા માંગતા હોય કે દિવ્યાંગ વ્યક્તિને કેટલી બધી તકલીફ પડતી હોય, દિવ્યાંગ વ્યક્તિ કેટલો બધો સંઘર્ષ કરતો હોય, દિવ્યાંગ વ્યક્તિથી જાણે કે એ કેવી રીતના જીવે કેવી રીતના જીવન જીવીએ કે એ તે પણ કંઈક કરવા માંગે પણ એની પાસે હોય નહીં તો શું કરે એમ. એ વાત બી સાચી કારણ કે દિવ્યાંગ વ્યક્તિ પણ મહેનત કરવા જ માંગતો હોય. હું મારા પગ ભલે આવ્યો પણ મહેનત મને માંગવું કોઈ પાસે ન ગમે પણ એમ થાય કે કામ કરીને આપણે ખાવું એમ. આ સમયમાં અત્યારે બધાય સલાહ આપે છે, સહકાર કોઈ નથી આપતું, સપોર્ટ કોઈ નથી આપતું. માણસો પાસે હોય એને દેવામાં અચકાતા હોય કે આ લોકો કાંઈ કરતા નથી નહીં આપણને ક્યારે પાછા આપશે એટલે એ લોકો આપણને સપોર્ટ કરતા નથી. એ લોકો સપોર્ટ કરે કે આપણે મહેનત કરીએ અને આપણે જો ધંધામાં આગળ વધ્યા હોય ને આપણી પાસે એ લોકો કંઈ જોવે પછી એ લોકો પછી આપણને સપોર્ટ કરે છે. બાકી આ સમયમાં કોઈ સપોર્ટ કરતું નથી. મારો છોકરો હાલવા શીખ્યો ને તો બધા નીચે લઈને દાદરનું ઉતરી શકું તો બીજે બેન હોય ને એ લઈને નીચે મૂકી આવે આને અને પછી એ રખડતો હોય ને ઉઘાડા પગે તેને કેમ કે ચપ્પલ પહેરાવો ને પણ મેં કીધું ખાવાના નથી તો 50 રૂપિયાની ચપ્પલ ક્યાંથી હું લાવું એમ. એને દૂધનું બિલ નથી દઈ શકતા તો પછી મેં કીધું 50 રૂપિયાની ચપ્પલ ક્યાંથી લાવીને પહેરાવાય એને. મારો છોકરો ઠંડામાં અત્યારે એને તાવ આવી ગયો છે ને તોય દવા લેવાના એમાં તો પૈસા નથી
2-3 દીથી હું ટીકડી પાઉં છું એને. તો બેટા ભણવામાં કંઈ તકલીફ પડે તને? એ મને એમ કે મમ્મા આ મને આ સરકારી સ્કૂલમાં હું ભણું છું તો આપણે હાઈરી સ્કૂલમાં તું મને ન બેસાડી. મેં કીધું બેસાડશું, આપણે કંઈક કામ ધંધો કંઈક કરશું ને ત્યારે મેં કીધું બેસાડશું. થોડાક દિવસ તો ટાઈમ કાઢ્યા, 2-3 વર્ષ તો કાઢ્યામાં જ. તો એમ કે સારું મમ્મા હું આમાં ભણું. એમ કે 5-10 રૂપિયાની પેન્સિલ લાવી હોય તો સરકારીમાં જાય છે તો આપે, એકાદા 2 કોકના બર્થડે કે એવું હોય ને તો પેન્સિલું ને એવું આપે ને એટલે હાલે રાખે એમને. એક વખત તો એમ હોતર કીધું તો ન ભણાવતા હોય તો. કોણે કીધું? મારી છોકરીએ. શું કીધું? મમ્મી તો ન મૂકી હોત તો મને ભણાવાય એમ. કેમ એવું કેમ થયું? ઈ કે કાંઈ ન હોય ને તો એમ કે ન મૂકી હોત તો 5-10 રૂપિયાની પેન્સિલ લેવાય, પૈસા ન હોય તો એમ કે મમ્મી ન મૂકી હોત તો મને ભણાવાય. તો હાલમાં અમે તમારી શું મદદ કરીએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી છે એમાં થોડીક રાહત મળે? એમાં મદદમાં તો શું, તમે અમને દુકાનની જગ્યા સારી જગ્યાએ લોકેશન સારું હોય તો અમારો ધંધો ચાલુ થઈ જાય તો અમે 5 પૈસા કમાતા થઈ જાવી, જેથી અમારા છોકરાઓની પણ જિંદગી સુધરી જાય. એટલે મહેનત કરવા માંગુ છું. મહેનત કરવા મહેનત માંગીએ છીએ. કરીને અમે બંને જણા મહેનત રાતને દી મહેનત કરીને બતાવતું લોકોને. તમે બિલકુલ ચિંતા નહીં કરો, અમે ચોક્કસથી આજે તમને કંઈક એવી રીતના સપોર્ટર બનશું કે તમારે જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે એમાંથી તમને 100% રાહત મળશે. ઠીક છે, તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો હાલ અમે સુરતની અંદર હતા અને આજે કેવા દિવ્યાંગ પરિવારની મુલાકાતે આવ્યા હતા. તમે દરેક લોકોએ આ પરિવારની વાતો સાંભળી હશે. હાલમાં આ પરિવારે કીધું એ પ્રમાણે કે અમારે મહેનત કરવી છે, અમારે રાત દિવસ મહેનત કરવી છે, પણ આજે અમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી અને લોકો તો અમને એવું પણ કહે છે કે તમારે કામ નથી કરવું. પણ આજે લોકોને અમે કેવી રીતના સમજાવી કે અમારે મહેનત કરવી છે, રાત દિવસ મહેનત કરવી છે, પણ આજે અમારી પાસે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, આજે અમારી પાસે કોઈ પણ પ્રકારનો જરિયો નથી. આજે અમારી પાસે જો કોઈ જરિયો અથવા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા હોત તો અમે રાત દિવસ મહેનત કરવા માંગવી છે. પણ દોસ્તો હર હંમેશને માટે આવા લોકોને સપોર્ટ કરવો જોઈએ, આવા લોકોને સહયોગ કરવો જોઈએ, જેથી કરીને આવા દિવ્યાંગ લોકો પણ જીવનમાં આગળ વધી શકે અને મહેનત કરીને પોતાના દીકરા દીકરીને ભણાવી શકે. આજે આ બેને કીધું એ પ્રમાણે કે મારી દીકરી એવું કે તમારી પાસે વ્યવસ્થા ના હોય તો અમને હુકમ સ્કૂલે મૂકો છો. દોસ્તો વિચાર તો કરો, આજે આ બાળક આવું કહે છે કારણ કે બાળકને નથી ખબર કે આજે મારા મમ્મી પપ્પાની શું પરિસ્થિતિ છે. પણ આજે આવા શબ્દો જ્યારે બાળક બોલતો હોય ત્યારે મા બાપ ઉપર શું વીતતી હોય એ તો જે વ્યક્તિ સાંભળતો હોય એ વ્યક્તિને ખબર હોય કે દુઃખ શું કહેવાય, કઈ પરિસ્થિતિ શું કહેવાય, કંઈક એવી જ પરિસ્થિતિ સાથે આ મા બાપ જીવી રહ્યા છે. તો દોસ્તો હર હંમેશને માટે આવા મહેનતુ દિવ્યાંગ લોકોને હંમેશા સપોર્ટરૂપ બનવું જોઈએ. તો બસ દોસ્તો આજે આપણી પૂરી ટીમ આ દિવ્યાંગ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે આ દિવ્યાંગ વ્યક્તિને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી છે, જે જીવન જીવવામાં તકલીફ પડી રહી છે એમાંથી 100% રાહત મળે. તો બસ દોસ્તો વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું હશે કે આ દિવ્યાંગ પરિવાર કઈ હાલત સાથે જીવતો હતો. આજે આ દિવ્યાંગ વ્યક્તિને મહેનત તો કરવી હતી
પણ આજે આ દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો જરિયો, કોઈ પણ પ્રકારનું સાધન નહોતું, એના કારણે તકલીફો સાથે પોતે જીવી રહ્યા હતા. પણ ફાઇનલી આ દિવ્યાંગ વ્યક્તિને આપણે સરસ મજાના રોજગારની વ્યવસ્થા કરી દીધી છે, જેથી કરીને આવનારા સમયમાં આ દિવ્યાંગ વ્યક્તિ મહેનત પણ કરી શકે ને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે. કેવું લાગ્યું છે આજે આ રોજગાર ઓપન થયા પછી? આજે અમને ખૂબ સારું લાગ્યું છે. અમને ઘણી ખુશી થાય છે કે અમારી પાસે બેરોજગાર અમે હતા, કંઈ ધંધો હતો નહીં. તમારા સપોર્ટથી અત્યારે અમારા દિવ્યાંગ વ્યક્તિ જેવા માણસોને કે ધંધો કરી દીધો ને અમે ખુશ આનંદમાં છીએ. તો બેન, આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે સરસ મજાની રોજગારની વ્યવસ્થા તો થઈ જ ગઈ છે. હવે તમે આ રોજગારના માધ્યમથી બે પૈસા કમાઈ પણ શકશો અને આવનારા સમયમાં તમારી જિંદગીમાં તમે આગળ પણ વધી શકશો. તો આજે કેવું લાગે છે આ રોજગાર ઓપન થયા પછી બેન? ખૂબ સરસ લાગે. આ બહુ આનંદ આવ્યો એમ. તમે આટલો સપોર્ટ કર્યો એટલો અમને આભાર એમ. તમારો પણ આભાર ને તમારી ટીમનો પણ આભાર એમ. બહુ સારું લાગ્યું એમ. થેન્ક યુ સો મચ. અને બેન, આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નિષ્ઠા પ્રજાપતિ અને વૃત્તિ પટેલ. આજે બંને દીકરીઓએ પોતાના સેવિંગમાંથી તમને એક સરસ મજાની રોજગારની વ્યવસ્થા કરી છે. તો તમે આજે નિષ્ઠા પ્રજાપતિ અને વૃત્તિ પટેલને તમે કંઈ કહેવા માંગતો છો? એ બંને પણ મારી જેમ આગળ વધે અને એ પણ જિંદગીમાં ખુશ રહે અને એમનો પણ આભાર, દિલથી આભાર માનું એમ. અને ખાસ વાત તો એ છે કે આ બંને દીકરીઓ નાની છે અને નાની ઉંમરમાં જ એ પોતે સેવિંગ કરે છે. સેવિંગથી જ આજે એ તમને એક સરસ મજાના રોજગાર માટે સપોર્ટરૂપ બન્યા છે. તો અમારો એ દિલથી આભાર એને એમ. થેન્ક યુ સો મચ. તો ભાઈ, આજે આપણને આ સંપૂર્ણ રોજગાર માટે જેણે સપોર્ટ કર્યો છે એમને તમે કંઈ કહેવા માંગતા હોય તો? એને અમે એટલું કહેવા માટે કહીએ છીએ કે એ જિંદગીમાં આગળ ખૂબ કમાય, તેમની જિંદગી સારી અને અમારી જેવા વિકલાંગ માણસોની મદદ કરતા રહે. ભગવાન તેમને ખૂબ સારું આપે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. તો થેન્ક યુ સો મચ નિષ્ઠા પ્રજાપતિ અને વૃત્તિ પટેલ. આજે તમારી બંને બહેનો તરફથી એક દિવ્યાંગ વ્યક્તિને એવી રાહત મળી છે કે આવનારા સમયમાં આ પરિવાર મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકે. કારણ કે આજે આ દિવ્યાંગ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારનો રોજગાર નહોતો. ઘણા બધા દિવસો હતા આ પરિવાર લાચાર અને દિવ્યાંગતાની સાથે જીવી રહ્યા હતા. ઘણી બધી તકલીફ પડી રહી હતી, પોતાની દીકરીને પણ ભણવામાં ઘણી બધી તકલીફ પડી રહી હતી. પણ આજે આ રોજગારના માધ્યમથી આ પરિવાર મહેનત પણ કરી શકશે અને પોતાની જિંદગીમાં આગળ પણ વધી શકશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નિષ્ઠા પ્રજાપતિ અને વૃત્તિ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ દિવ્યાંગ પરિવારને જે પણ મહેનત કરવામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નિષ્ઠા પ્રજાપતિ અને વૃત્તિ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે.